ગરમીમાં માટલાના પાણીમાં નાખો આ એક વસ્તુ, ફ્રીજનું પાણી પીવાનું ભૂલી જશો। ઉનાળામાં 100 બીમારીઓનો એક દેશી ઇલાજ માટલાના પાણીનો આ જાદુઈ પ્રયોગ। ઉનાળામાં લૂ લાગવી, થાક અને કમજોરી, ગેસ, ભયંકર એસિડિટી, કબજિયાત, ગળામાં કાકડાનો સોજો અને ભવિષ્યમાં સાંધાના દુખાવાથી છુટકારો મેળવો। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અત્યારે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો અને એપ્રિલ શરૂ થશે, એટલે કે આપણો ફાગણ મહિનો ચાલી રહ્યો છે। ધીમે ધીમે પેલી ગુલાબી ઠંડીએ વિદાય લઈ રહી છે અને બપોરના સમયે ગરમીએ પોતાનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું। આ ગરમીની શરૂઆત થતાં જ આપણા ઘરોમાં સૌથી પહેલું કામ કયું થાય? હા, બરાબર વિચાર્યું, ફ્રીજ સાફ કરીને અંદર ઠંડા પાણીની બોટલો ભરવાનું। સાચું ને? પણ મિત્રો, શું તમે જાણો છો કે આ 2 મિનિટનો હાશકારો તમને આખી જિંદગીની બીમારીઓ આપી રહ્યો છે? આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જ્યારે તમે સીધું ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારા પેટની જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ સાવ મંદ પડી જાય છે, એટલે કે તમારું પાચન તંત્ર જામ થઈ જાય। પરિણામે ગેસ, ભયંકર એસિડિટી, કબજિયાત, ગળામાં કાકડાનો સોજો અને ભવિષ્યમાં સાંધાના દુખાવાની શરૂઆત આ ફ્રીજના પાણીથી જ થાય છે। તો પછી સવાલ એ થાય કે બપોરે ગળું સુકાય ત્યારે શું પીવું? જવાબ છે આપણું દેશી માટલું। પણ આજે હું તમને ખાલી માટલાની પાણી પીવાની કોઈ જૂની સલાહ નથી આપવાનો। આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો સૂપો અને સચોટ પ્રયોગ બતાવવાનો છું જે તમારા માટલાના સાદા પાણીને અમૃત બનાવી દેશે। માટલામાં માત્ર આ એક દેશી વસ્તુ નાખી દો અને પછી જુઓ કમાલ। આખો ઉનાળો ગમે તેવો ધોમ ધકતો તાપ કેમ ના પડે, ન તો તમને લૂ લાગશે, થાક લાગશે નહીં કે ન તો તમારા પેટમાં ક્યારેય ગરમી થશે। પણ ઊભા રહો, આજે હું તમને ખાલી સાદું માટલાનું પાણી પીવાની સલાહ આપીને વિડીયો પૂરો કરવાનો નથી। આજે હું તમને આપણા આયુર્વેદનો એક એવો સૂપો ખજાનો બતાવવા જઈ રહ્યો છું, એક એવી જાદુઈ વસ્તુ વિશે જણાવવાનો છું જે જો તમે આખી રાત તમારા માટલાના પાણીમાં નાખી દેશો તો તમારું સાદું પાણી અમૃત બની જશે। વિચારો, આપણા દાદા પરદાદાના જમાનામાં ક્યાં એસી કે ફ્રીજ હતા, છતાં તેઓ ધોમ ધકતા તાપમાં ખેતરમાં કામ કરતા તો પણ તેને ક્યારેય લૂ નહોતી લાગતી। કેમ? કારણ કે તેઓ પ્રકૃતિની સાથે જીવતા। મિત્રો, એ જાદુઈ વસ્તુ બીજું કંઈ નહીં પણ છે વાળાના મૂળ, જેને આપણે ખસ પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં મુખ્યત્વે વેટીવર રૂટ્સ કહેવામાં આવે છે। અને બીજી વસ્તુ છે શુદ્ધ સંદન। તમે ઉનાળામાં બજારમાં મળતા લીલા અને લાલ કલરના શરબતો બહુ પીધા છે જેમાં કેમિકલ અને ખાંડ સિવાય કંઈ હોતું નથી। પણ જો તમને અસલી વાળાના મૂળ કે સંદનનો ટુકડો તમારા માટલામાં નાખી દેશો તો તમને એવા 7 અદ્ભુત ફાયદા થશે જેના માટે લોકો હજારો રૂપિયાની એલોપેથી દવાઓ ખાય છે। તો ચાલો એક પછી એક આ 7 જબરજસ્ત ફાયદા વિશે વિસ્તારથી જાણીએ। વિડીયો પૂરો જોજો, કારણ કે હું છેલ્લે આને માટલામાં નાખવાની અને સાચવવાની એકદમ સાચી રીત જણાવવાનો છું। જો એમાં ભૂલ કરી તો પાણી બગડી પણ શકે છે। નંબર 1, પેટની ગરમી, પિત્ત અને એસિડિટીનો કાયમી ઇલાજ। ઉનાળામાં આપણા શરીરમાં પિત્ત દોષ વધી જાય, થોડું પણ તીખું કે મસાલેદાર ખાઈએ એટલે પેટમાં અને છાતીમાં ભયંકર બળતરા ચાલુ થઈ જાય। વાળાના મૂળ સ્વભાવે એકદમ શીતળ અને ઠંડા હોય છે। આ વાળાવાળું પાણી તમારા આંતરડામાં જઈ એકદમ ઠંડક પહોંચાડે છે, ખરાબ એસિડને શાંત કરે છે અને અલ્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે। નંબર 2, હીટ સ્ટ્રોક એટલે કે લૂથી રક્ષણ। ભર બપોરે 45 ડિગ્રી તાપમાં તમારે નોકરી કે ધંધા માટે બહાર જવું પડતું હોય તો સવારે ઘરેથી નીકળતા પહેલાં આ વાળાના પાણીવાળા 2 ગ્લાસ પી લેવા। આ પાણી તમારા શરીરના તાપમાનને અંદરથી રેગ્યુલેટ કરે છે, એટલે કે બહાર ભલે ગમે તેટલી ગરમી હોય, તમારા શરીરની અંદર એસી જેવી ઠંડક રહેશે। ગમે તેવી લૂ વાતી હશે તો પણ તમને ચક્કર નહીં આવે। નંબર 3, લોહી શુદ્ધ થાય અને ચહેરો ચમકે। મિત્રો, ચંદન અને વાળો બંને આયુર્વેદમાં ઉત્તમ બ્લડ પ્યુરિફાયર એટલે કે લોહી સાફ કરનારા માનવામાં આવ્યા છે। ગરમીના કારણે ચહેરા પર થતા ખીલ, અળાઈઓ, શરીરમાં થતા લાલ ચકમા અને રેસિસ માટે આ પાણી રામબાણ છે। આ પાણી પીવાથી શરીરમાં રહેલો બધો જ કચરો એટલે કે ટોક્સિલ્સ પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેનાથી તમારું લોહી શુદ્ધ થાય છે અને ચહેરો એકદમ ચમકવા લાગે છે। નંબર 4, યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબની બળતરામાં જાદુઈ રાહત। આ સમસ્યા ઉનાળામાં ઘરે ઘરે જોવા મળે છે। ગરમીમાં પરસેવો વધુ થાય અને પાણી ઓછું પીવાય એટલે પેશાબમાં પીળાશ આવે અને ભયંકર બળતરા શરૂ થઈ જાય।
વાળાનું પાણી આ તકલીફમાંથી માત્ર 48 કલાકમાં અસર દેખાડે છે. આ કિડનીને પણ સાફ રાખવાનું કામ કરે છે. નંબર 5, મગજને અપાર શાંતિ અને રાત્રે ઘસઘસાટ ઊંઘ. જ્યારે તમે માટલાનું ઢાંકણું ખોલશો ત્યારે માટીની ભીની સુગંધ અને ચંદન કે વાળાની જે મીઠી સુગંધ હવામાં ભળશે ને એ તમારો આખો દિવસનો થાક ઉતારી દેશે. આને આધુનિક વિજ્ઞાનમાં એરોમા થેરાપી કહેવાય છે. આ પાણી પીવાથી મગજનો સ્ટ્રેસ ઓછો થાય છે, ગુસ્સો કંટ્રોલમાં રહે છે અને રાત્રે કોઈ પણ જાતના ટેન્શન વગર ખૂબ સરસ ઊંઘ આવે છે. નંબર 6, બાળકોની ઇમ્યુનિટી વધારે. બાળકો વારંવાર ગરમીમાં રમવા જાય છે અને બીમાર પડી જાય છે. તેમને ફ્રીજનું પાણી આપવાને બદલે જો આ વાળાવાળું પાણી આપશો તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધશે. તેમને શરદી, ખાંસી અને વાયરલ તાવ જલ્દીથી નહીં આવે. નંબર 7, નવચેતના અને સ્ફૂર્તિ. ગરમીમાં પરસેવા વાટે આપણા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે, એટલે આપણને સતત થાક અને નબળાઈ લાગે. વાળાનું પાણી એ એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે. તે તરત જ શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ પાછી લાવે છે. હવે સૌથી અગત્યની વાત, આ બધું સાંભળીને તમને એમ થશે કે કાલથી જ આ ચાલુ કરી દઈએ, પણ આને વાપરવું કઈ રીતે? જો આમાં ભૂલ કરી તો પાણીમાં ફૂગ વળી શકે છે, એટલે કે બરાબર ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં બજારમાં કોઈ પણ સારી આયુર્વેદિક સ્ટોર કે ગાંધીની દુકાને જાઓ, ત્યાંથી 50 કે 100 ગ્રામ વાળાના મૂળ એટલે કે ખસના મૂળ લઈ આવો. આ બહુ સસ્તા હોય છે, કોઈ મોટો ખર્ચો નથી. એક માટલા માટે રોજ માત્ર 10 થી 15 ગ્રામ એટલે કે એક નાની મુઠ્ઠી જેટલા મૂળ જ કાફી છે. સૌથી અગત્યનું સ્ટેપ, આ મૂળને સીધા પાણીમાં નથી નાખવાના. પહેલાં આ મૂળને વહેતા નળના પાણી નીચે બરાબર ધોઈ લો, ચોળીને સાફ કરી લો, જેથી તેમાં લાગેલી માટી કે ધૂળ પૂરેપૂરી નીકળી જાય. હવે એક પોટલી માટે ચોખ્ખું સુતરાઉ કોટનનું કાપડ લો, તેમાં આ ધોયેલા મૂળ મૂકીને એક ઢીલી પોટલી બાંધી લો. યાદ રાખો, પોટલી એકદમ ટાઈટ નથી બાંધવાની, નહીંતર મૂળનો અર્ક પાણીમાં બરાબર ભળશે નહીં. બસ રાત્રે તમારા માટલામાં નવું પાણી ભરીને આ પોટલી અંદર ડૂબાડી દો. જો તમે શુદ્ધ ચંદન વાપરતા હોય તો ચંદનનો એક નાનો ટુકડો સીધો જ માટલામાં નાખી દો. આખી રાત આ મૂળનો બધો જ ઔષધીય અર્ક અને સુગંધ પાણીમાં ઉતરશે. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીનો 1 ગ્લાસ પીશો ત્યારે તેનો સ્વાદ કંઈક અલગ જ હશે. ખાસ સાવધાની, આ પોટલીને તમે સળંગ 3 થી 4 દિવસ સુધી વાપરી શકો છો. દરરોજ સવારે જ્યારે પાણી બદલો ત્યારે પોટલી બહાર કાઢીને માટલું અંદરથી બરાબર ઘસી ધોઈ લેવું અને નવું પાણી ભરીને ફરી એ જ પોટલી અંદર નાખી દેવી. 4 દિવસ પછી એ મૂળ કાઢી લેવા, તેને તડકામાં સૂકવી અને તમારા કબાટમાં કપડાં વચ્ચે રાખી શકો છો, જેથી કપડામાં સરસ સુગંધ આવે. અને માટલામાં નવા મૂળની પોટલી બનાવીને નાખવી. જો કોઈને કફ પ્રકૃતિ હોય અને બહુ જલ્દી શરદી થઈ જતી હોય તો તેમણે આ પાણી રાત્રે સૂતી વખતે ન પીવું, દિવસ દરમિયાન પીવું. તો મિત્રો, આ ઉનાળામાં ફ્રીજના ઠંડા પાણીને અને તેની સાથે આવતી અનેક બીમારીઓને કાયમ માટે બાય બાય કહી દો. આપણા ઋષિમુનિઓએ આપેલા આ દેશી સસ્તી આયુર્વેદિક પદ્ધતિ અપનાવો. હું ખાતરી આપું છું કે તમારા આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરી જશે અને ગરમીમાં તમે પણ એકદમ ફ્રેશ રહેશો. જો તમને આજની માહિતી સાચે જ કામ લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ રોકી તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે શેર ચોક્કસથી કરજો, જેથી તેઓ પણ પોતાના પરિવારને ગરમીની બીમારીઓથી બચાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને હા, મને એ જાણવામાં બહુ રસ છે કે મારો આ વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે. તો તમે ગુજરાતના કયા ગામ કે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી જણાવશો. પ્રકૃતિની નજીક રહો અને મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.